સુરત શહેરના ચોક બજાર ખાતે જિયારત મુબારક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઐતિહાસિક જિયારત કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર તબરુકાતોના દર્શન કર્યા હતા અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું, જેમાં કાબા શરીફના ગિલાફના દર્શનને આકર્ષણ જમાવ્યું હતું। તો સાથે વરિયાવમાં નશા મુક્તિ કેન્દ્ર આશિયાના માટેની જાહેરાત પણ કરાઈ હતી। સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 35 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં મુસલમાનોએ હજરત મોહમ્મદ સાહેબના પવિત્ર વાડ, કદમ મુબાર અને વિવિધ ઘર ગહના ગિલાફ શરીફના દર્શન કર્યા હતા। જી, મારું નામ અબ્દુલ रहमान મલબારી। હું સુરત શહેરમાં એકતા ટ્રસ્ટના તાબા હેઠળ પાછલા 35 વર્ષથી બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવા તેમજ બિનવારસી બીમાર માનવીઓને વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડવાની સેવા અમે લોકો બજાવીએ છીએ। હાલ અત્યંત કપરી પરિસ્થિતિ એ છે કે જે વૃદ્ધો અમને અઠવા ઝોન વિસ્તારમાં કે આપણા સિવિલ વિસ્તારમાં મળે છે એમને મૂકવા માટે ઠેઠ કામરેજ જવું પડે છે। એના માટે અમે લોકોએ એક વૃદ્ધાશ્રમ બનાવવાનું, જેમાં લાવારીસ ઝયીફોને લાવીને એમની સારવાર કરવી, તેમજ આ નવજુવાનો જે હમણાં એમડીના ડ્રગ્સમાં લપટાયેલા છે એમને તબીબો દ્વારા સારી રીતે સારવાર કરાવી એમને નશામુક્ત કરવાનું એક અભિયાન શરૂ કર્યું છે। અમે સુરત શહેરના વરિયાવમાં એક જગ્યા લીધી છે, ત્યાંથી અમે શરૂઆત કરીએ છીએ અને આ શહેરીજનો માટે અમે લોકો મુસ્લિમ સમાજ માટે આ જે વસ્તુ અમને મદીનાથી સૈયદ સાહેબે આપી છે એનું દર્શન કરાવી એમના દ્વારા દાન એકઠી કરી એ વસ્તુ અમે બનાવી રહ્યા છીએ। જેના માટે આજે પહેલું કાર્યક્રમ હતું। અમારા ઢાબેલા મુફ્તી માહમૂદ બારડોલીવાલા સાહેબ પધાર્યા હતા અને ગુજરાત જામનગરના લાખાપીર રહેમતુલ્લાહ અલૈના ઓલાદ આપણા ઇકબાલ બાવા પધાર્યા છે અને શહેનશાહ સુરત સૈયદ દાના જમાલુદ્દીન દાના બક્ષ રહેમતુલ્લાહના ગાદી નસીનના જાનસીન અમારા ફેઝલ બાવા પધાર્યા છે। આજે આ લોકોનું મુખ્ય ધ્યેય છે કે લોકોને આહ્વાન કરે અને સમાજમાં એક પ્રેરણાસ્ત્રોત પ્રવૃત્તિ થઈ રહી છે એ માટે અપીલ કરી દાન એકત્ર કરવાનો અમારો આ પ્રથમ કાર્ય છે। જે મારું નામ સરકાર સૈયદ લાખા પીરના સજ્જાદા નસીન, એમના જાનસીન સૈયદ સરકાર ઇકબાલ બાપુ, આજે જે એકતા ટ્રસ્ટના દ્વારા અમારે જે આ તબરુકાતનો કાર્યક્રમ એકતા ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું એ બહુ જ સારું અને ઉત્તમ રાખવામાં આવ્યું છે કે તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધી કોમ ભાઈ ભાઈ મળી અને એમના દર્શન કરીશું અને દર્શન કરી અને એકતાને જાહેર કરવા માટે અને એકતાને એક રાખવા માટે કરીને બધાને આ લાભ મળે એના માટે કરીને અમારા એકતા ટ્રસ્ટ દ્વારા બહુ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। અને હું રિક્વેસ્ટ અને અપીલ પણ કરું છું કે મારા હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ બધા જ એક જ થઈને આના દર્શન કરે અને પુણ્ય મેળવે એવી મારી ખૂબ ખૂબ દિલની ઈચ્છા છે। અસ્સલામુ અલૈકુમ।